કેન્દ્રીય પરિવહન પોર્ટલના સર્વરમાં ટેકનિકલ ખામી આવી છે અને સર્વર ઠપ થતા રાજ્યભરની આરટીઓની કામગીરી પ્રભાવિત થઈ છે। સુરત આરટીઓમાં પણ ઓનલાઈન સેવાઓ ખોરવાઈ છે। આરટીઓ ઓનલાઈન સેવાઓ ખોરવાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન રજીસ્ટ્રેશન અને લાયસન્સની પ્રક્રિયા અટકતા હાલાકી થઈ છે। મહત્વનું છે કે આ કામગીરી અટકી જતા હવે એજન્ટો અને વાહન ડીલરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા પોર્ટલ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટેકનિકલ કામગીરી પૂર્ણ થતા અને હવે સર્વર રાબેતા મુજબ શરૂ થશે। જ્યારે ટેકનિકલ આ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ જ સર્વર રાબેતા મુજબ શરૂ થશે। નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC દ્વારા સર્વરની કાર્યક્ષમતા વધારવા અને સુવિધાઓ વધુ સશક્ત બનાવવા હેતુસર ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની રાષ્ટ્રીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ટેકનિકલ સમસ્યાઓ ઊભી થતાં સેવાઓ પર અસર પડી છે। NIC તથા સંબંધિત ટેકનિકલ ટીમો દ્વારા સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે અને સેવાઓ વહેલી તકે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય તે માટે પ્રયત્નશીલ છીએ।